બજારમાં જઈ આવ્યા બકુલભાઈ, બજારમાં જઈ આવ્યા. હે તમને કહું હા, તમે કેમ ઘડીક વારમાં વહી આવ્યા? ત્યાં બીજાની ગાડી વાહે બેહી ગયો તો ઓલા ભાઈ ની, ત્યાં પછી ફટ કરતા આવ્યા પાછા. ઠીક તો ઈ ભાઈ ગાડીમાં ગયા તા એમ ને? તો ટિકિટ ભાડું બેસી ગયો હું. અને હાવણે લાવ્યા કે નહીં? હા લાવ્યો ને, હાવણો થોડો ભૂલું. તે પણ આ પ્લાસ્ટિક નો હું કામ લાવ્યા? ઓલો 10 વાળો હાવણો આવે ઈ લાવવાનો હતો. આ ફ્રી માં આવ્યો હે તો પાછી કે 10 રૂપિયા વાળો. અને હાબુ લાવ્યા કે નહીં? હાબુ થોડો ભૂલું, આખો બાંધો લેતા આવ્યો. સારું છું લ્યો. કેટલા ના છે? 50 રૂપિયાનું. મફત લાવ્યો હે ફ્રી માં. ઈ તે હાબુ ફ્રી માં. હાબુ ઈ તે મફતમાં? તો હવે તો છે ને તમને જ બધી વસ્તુ લેવા મોકલવા પડશે. આવી મફતમાં વસ્તુ મળે એવી દુકાન તમને ક્યાંથી મળી જાય છે? તારે એમ છે, ગોતી લઈ ગમે ત્યાંથી. અને આ જાતો શું છે? હા કર આ ભેંસ ને બાંધવાની હાકળ છે. તે પણ હા કર આપણે ક્યાં કઈ ભેંસ કેવું છે તે લાવ્યા? પણ પછી ભેંસ લેશું ત્યારે બાંધવા થાય ને, એટલે લાવ્યા હું. આ હાકળ આયરે છે ને, આ હાવણો ફ્રી માં હતો, તે પછી હાકળ લીધી. એટલે હાવણો મેં કીધું ફ્રી માં થઈ જાય ને. હું હા કર કેટલાની લાવ્યા? 200 રૂપિયાની. 200 રૂપિયાની? તો તો એની કરતા 10 વાળો હાવણો જ લાવ્યા હોત તો. પણ હાવણો તો ફ્રી માં લાવ્યો, કકળાટ કરે તે. અને આ જોતું શું છે? પોતું. હા, લાદી ધોવાનું પોતું. આની હારે હાબુ ફ્રી હતા, તે પછી આ પોતું લઈ લીધું. હું તે પોતું કેટલાનું લાવ્યા? ઈ 200 વાળું જ છે. તો પણ 60 રૂપિયાની વસ્તુ થાત, 50 રૂપિયાનો હાબુ ને 10 રૂપિયાનો હાવણો. 60 રૂપિયાની બદલે તમે 400 નો ખર્ચો કરીને આવ્યા. તો પણ વસ્તુ તો લાવ્યો. તમને તો છે ને કોઈ દી કઈ વસ્તુ લેવા મોકલાય જ નહીં. ઊંધા ખર્ચા કરીને આવ્યા લ્યો. હમણાં ઘડીક માં કે તમને જ બજારમાં મોકલાય ને, હવે કે પાછા તમને કઈ મોકલાય નહીં ને, આમાં તમને ભોગવું કેમ એમ કહું તો? અને મારા ચપ્પલ લાવ્યા કે નહીં? આ રહ્યા, ઈ થોડો ભૂલું. હાશ તો વાંધો નહીં. તો ઘડીક માં તો કે લ્યો તો વાંધો નહીં. હું તારા ચપ્પલ હતું તો ઠેઠ ખાર ગેટાઈ ગયો. હે જો તું તે પણ આવા ચપ્પલ તો ગઢામાણા પહેરે. મેં તો તમને ફેન્સી ચપ્પલ મંગાવ્યા હતા, ઈ નો લાવ્યા ને આવા ચપ્પલ લઈને વહી આવ્યા. પણ મેં કીધું કાક નોખા ચપ્પલ લેતો જાવ ને એમ, એટલે લાવ્યો હું. હાલે પહેરજે. હવે મારે જ કઈ પહેરવા નથી. તમારે છે ને આને કોકને દેવા હોય ને તો દઈ દેજો. હા, હું નથી પહેરવાની. એટલે પણ આ ચપ્પલ ને તું શું માને? આ મોંઘી મોટર હોય ને, એના ટાયર માંથી બને. આ ટાયરિયા કહેવાય. એ ભલે હોય, મારે નથી પહેરવા હો. લે પહેરજે એમ કહું, બધાથી કાંઈક અલગ તો લાગે એમ. હવે કોક મારા દાંત કાઢે, આવા ચપ્પલ હું થોડી પહેરું. એ વડલાના પાનનો પડી ગયો પથારો, પડી ગયો પથારો, પડી ગયો પથારો, વડલાના પાનનો પડી ગયો પથારો. લા હું ખંપાઈ ડબ્બી ઉભો રહી ગયો. કા તહડો ને પાંદડા પાછો દાંત કાઢે, પગ લઈ લે. લ્યો. હવે મૂકતો. ઓય બાપા! અરે રે 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 રે. હા વાગ્યું ને ખંપાળી. તારે આવ્યો ત્યારે તો ભારે દાંત કાઢતો તો. હાથ ભાંગી નાખ્યો મારો. હું કા હું આવ્યો તું? એ આ તમારી વસ્તુ દેવા આવ્યો તો, પણ આ તમારી વાડી આવી ને એટલે કાક નું કાક વાગે જ તે. તો વાગે જ તેને સાનું માનું ઊભું રહેવા. અને હું લાવ્યો તું? એ 100 રૂપિયા લાવો, હાલો પેલા. પણ કેતો ખરો. હા, એ પછી આપી જ દેવાની છે, તમારી જ વસ્તુ છે. 100 રૂપિયા ની આવી, 100 રૂપિયા આપો, હાલો. ખાવાની વસ્તુ લાવ્યો કા તું? ખાવાની વસ્તુ નથી, કામની વસ્તુ છે. પણ કેતો ખરો. આપણે પેલા 100 રૂપિયા આપો, પછી તમે પૈસા નથી આપતા, ખબર ને? પણ હું આપી દઉં. અરે ના રે ના, મારે એવું કઈ નથી કરવું. હાલો 100 રૂપિયા આપો, એટલે આ વસ્તુ તમારી જ છે. પછી અલે 100 રૂપિયા લાય. આલ્યો. કેતો એનો પાછો હું વસ્તુ છે હા, એમ. પણ આલ્યો, હવે લઈ લ્યો. લાવો મારી થેલી પાછી. અલે અલે તારી થેલી. ચપ્પલ. ઓલો ચપ્પલ આ મોટરું છે. તે મોટર એટલે આ મોટરું છે. એ ચપ્પલ આવા હું પહેરું. તો પેલા પહેરતા ના આવા. લા હું પહેલા પહેરતો, હવે ક્યાં હું પહેરું? હા, તો પહેરજો. મેં એકવાર તમને આવા પહેરતા ફાયા હતા, એટલે તો હું લેતા આવ્યો, બજારમાં ભાળી ગયો તે. અરે અરે મારે ને જોતા લે પૈસા લા 100 રૂપિયા લાય. અરે ના રે ના, હું સ્પેશિયલ તમારી હાટુ મેં કીધું કાંટા ન વાગે ને તો ભોળા દાદા હાટુ લેતો જાવ, એટલે લાવ્યો ને. હવે પાછા ના પાડો. પણ મારે આવા ચપ્પલ જોતા જ ને 100 રૂપિયા લાવાલ. અરે ના રે ના, હું કઈ ઘરના થોડા ભોગવું. હું ઘરના ફોગું. તું વેચી દેજે ગમે એને લે. તો તમે વેચી દેજો ને. ના રે ના, હું કાઈ ના વેચો. લાય 100 રૂપિયા. આમ જો મમરાભાઈ આવે, આલ્યો એને દઈ દો. લે લે લે. આવો આવો મુમરાબા આવો. હું છે ભોળા દાદા મજામાં? હા મજામાં છું. તમારી એક વસ્તુ આવી છે. હું મારી વસ્તુ વળી તમારી પાસે આવી? તો 100 રૂપિયા આપો એટલે આપી દઉં તમને. પેલા બતાવો, પછી 100 રૂપિયા મળે ભોળા દાદા. અલ્યો અલ્યો. હા બકુડા અહીંયા દઈ ગયો ઓલો. તો મગાવી લેવા ને, એટલે લાવો હવે લાવો, પૈસા તો લાવો. ભોળા દાદા મારી પાસે છૂટા નથી, 200 નોટ છે. તમારી પાસે 100 રૂપિયા છૂટા હોય મને પાછા આપો, લાવો. આટે હું છૂટા રાખું જ છું. અલ્યો 100 રૂપિયા લાવો, 200 નોટ. ભોળા દાદા આ તો મોટરું છે. આ તો તમે મગાવ્યું અહીંયા આવ્યું તું. પણ મેં આ તો આવી વસ્તુ કઈ મગાવી નથી. તો હવે મગાવ્યું તો આ તો અહીંયા આવ્યું હોય ને, હવે તમે પહેરો. ભોળા દાદા આ હું ક્યાં સંપલ પહેરું? હું તો ઓલા પહેરું, સ્લીપર. પણ હવે ભલે રે લાવો 200 રૂપિયા લાવો. ના ને કામ કરો, લ્યો તમે રાખો. હા
અને તમારે જ્યાંની પર દેવાની દઈ દેજો, મારે નથી જોતા સંપલ. પણ પૈસા તો લાવો 100 રૂપિયા. એવું તમારા મારી પાસે જમા રવા જો, તમે ભાંગ ને એવું દુકાનેથી લઈ જજો ને. બોલો લે મારા ખિસ્સામાંથી લઈ જઈને પાછા કે જમા કર. અલે બકુડા તારી વસ્તુ લાય, મારા 100 રૂપિયા લાય. હવે ભલે જમાઈ રહ્યા, તમારે ન જોતા હોય તો એક તો વસ્તુ લાવ્યા એમ કેતા ના. ઈ બકુલભાઈ લાવ્યા તેમના મોટેરું સંપલ. હા બકુડા જ લાવ્યો તો લાવ બે 100 રૂપિયા પાછા લાવો હાલો. હવે કઈ પાસા થોડા દેવાનો હોય કામ અમરાભાઈ? ના રે ના, ભોળા દાદા જમા રવા જો ને. લે મારે કાંઈ જમા નથી રહેવા દેવા. લાય લાય પૈસા લાય. ના 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 ના, પાસા નથી દેવાના. કામ હોય કાંઈક કયો તો 100 રૂપિયાનું કામ કરતા જઈએ. આ તો કામ છે જ તે. શું છે? આ તમે આમ હાલો પછી કહો. હાલો. હાલો બસ અહીંયા ઉભો રહી જા. તો અહીંયા શું કામ કરવાનું છે? આ કાચરા ઉતારવાના છે. મમરાભાઈ આપણી પાસે કાચરા ઉતારવાને લ્યો. તે ઉતારવાના તો હોય ને 100 રૂપિયા લઈ જા. તે ઉતારવા નહીં પડે. પાકી ગયા બધા ખર ખર કરે છે. મમરાભાઈ હાલો તો કાચરા પાડી નાખી, બીજું હું. અને ભોળા દાદા આંબલી તમારી છે? લે આવી 3 આંબલી છે મારે. તો ખબર હોત તો કાચરા પાકવા જ ન દે, કાચરાને પડવા જ ન દે. કામ મમરાભાઈ? હા શું બકુલભાઈ, તો કાસા કાસા ઉપાડે. કાચા કાચા નો તોડવાના હોય, પાકી જાય ને પછી તોડાય. ઈ તો તમારે પાકી જાય પછી તોડાય, અમારે તો હાલે કાસા કાસા. ભોળા દાદા હા એટલે હું તમને કઈ લાવતો નતો. અને ભોળા દાદા તમે આ કાચરા ખાઈ ખાઈને ખાટા બહુ થઈ ગયા હોય એવું લાગે. કાચરા જ ખાતા છે. અને ભોળા દાદા અમે આ કાચરા ઉતારીને ભાગવી ને તો એક એક થેલી મને ને મમરાભાઈ ને ભરી દેજો, અમે શાક કરવી ને. તો બાપા લે કાચરાનું થોડું શાક થાતું હોય છે. તો લે આની ચટણી બનાવવાની હોય. ચટણી બનાવવાની હોય તો તો ચટણી પછી ખાવી છે ને યાર? ગોટા છે, ભેળ છે, એમાં નાખીને ખાવાની. હવે ગોટા ને ભેળ ને એવું હોય તો અમારે ચટણી ને શું કરવી? એમ નામ ન ખાઈ જાય કામ મમરાભાઈ? તો ભોળા દાદા ચટણીની નો જરૂર પડે, લુકે લુકું ખાઈ જાય એમ એવું હોય તો. તો હાલે હાલે હવે વાતો નથી કરી, ઉપર ચડા હાલે. મમરાભાઈ હાલો તો હવે 100 રૂપિયા તો વસૂલ કરવા જ પડશે ને એમ. હો હાલો. ભોળા દાદા હા કાસા કચરામાં ને પાકા કચરામાં ખબર કેમ પડશે? ઈ અડો ને એટલે ફટદન તૂટી જાય. ઠીક હાલો મમરાભાઈ. ચડો ચડો ઉપર ચડો. ઓય બાપા એટલે ઈ હું અવાજ આવ્યો? ઈ હું પાકી ગયો મમરાભાઈ. ક્યાં પાકી ગયા એટલે? પડ્યો. હે તો મારે ન ચડવું. ના ના હવે ચડો જ તો તમે મમરા ભાલો. તો ભોળા દાદા બકુલભાઈ પડ્યા એમ પડ્યો હોય તો હું? ઈ તો એટલે ડાળેથી ટીંગાળો તા પડ્યો. અરે પણ મને એમ છે ભાંગ છે કે હું એટલે. ના રે ના આંબલીની દાળ થોડી ભાંગતી છે. હા તો હવે મમરાભાઈ હાલો તો હવે પાછા સડી, બીજું હું. ઓ વાળવા હાટું જોવો તો ખરા, ભોળા દાદા કેવું કામ કરાવે. ચડો ચડો હાલો. ધ્યાન રાખીને સડજો હો મમરાભાઈ, નકર હાથ પગ ભાંગ છે. હું અરે બકુલભાઈ ધ્યાન રાખીને ચડું. એલા ઈ હું છું. એ બકુલભાઈ ઈ હું પાકી ગયો. તમે પાકી ગયા તો ધ્યાન રાખજો, નકર આ કાચરા પાકી જઈને પડે ને એની પેલા તો આપણે બે પીડ્યા. આપણે પાકી જાવ કાચરા પેલા તો. એક કામ કરો, આપણે છે ને નથી ઉતારવા. ભોળા દાદા હા. તમે માચા સડો અને બધા પાકા પાકા હોય ને ઈ હેઠે આવજો. હું ને મમરાભાઈ વેણી, બીજું હું. બાપા બેયને ઉપર ન ચડવું એટલે તો નખરા કરે પડવાના. પાકી ગયો, હું પાકી ગયો. હા પણ તો તમે સડો ને, લ્યો એમ ટેકો કરી લ્યો મમરાભાઈ, આમ સડાવો લ્યો. આલ્યો મને ટેકો કર હાલો હું આ બસ સડી. લ્યો. તો તમારી આંબલી છે ને વેસવાના તમારે છે. હું 100 રૂપિયામાં તમે અમને હાથ પગ વગર ના કરશો કા મમરાભાઈ? તો હવે તમે પાકા પાકા તોડીને આવાજો. હું અમે અહીંયા વીણી તોય વસૂલ થઈ જાય મમરાભાઈ. આને નાખવા પડશે. હું આપણે બે પીડિયાને પસડવા જ પડે ને. તો એટલે હું કાચરા અંબાવા મણો ને તમે બે હેઠે ભેગા કરવા મણો. એ વાંધો નહીં, ભેગા જ કરીએ છીએ મમરાભાઈ. આ વખતે કચરો અંબાવે ને એટલે હું હાથ ખેંચ લઈને તમે વાંચી ધક્કો મારી દેજો. હું પકાડી દેવા છે ને. તો આમ જોવો તો ખરા, એક કચરા હાટું તો ક્યાં ઘૂંસવાણા એ. ઓ બાપા લઈ ગયો. આશ નીકળી તો ગયો. અલે પકડ. મમરાભાઈ ભોળા દાદા પાકી ગયા. લા હું ક્યાં પાકી ગયો? તમે બે મને પરાણે પાક્યો. બોલો તો. દાંત કાઢે. એક તો હાથ જઈને મને પછાડ્યો ને. તો મેં ક્યાં હાથ ખેંચ્યો હતો? એ તો હું આમ કાચરો લેતો હતો ને તે ઘોંટો લઈ ગયો એમ. અરે તમે મમરા બા આ દેવ કામ ધક્કો માર્યો. એ ભોળા દાદા મારો હાથ આમ ડાળે હતો તે તમને લાગી ગયો હશે. હવે બે તમે વાતું નથી કરી. તમે બે ઉપર ચડો નહીતર 100 રૂપિયા લાવો હાલો. આલ્યો પેલા તમારા કાચરા ભેગા છે ને પકડો. હું તું શું કરે ઈ? આ ઓલી મોટરું તમારી આલ્યો મોટરું. અમારે 100 રૂપિયા નથી જવા, મારા 100 રૂપિયા આમાં આવી ગયા. એ મારા મોટર શું કરવી? 100 રૂપિયા. અરે પહેરજો. ના ના ઉભા રહ્યો તો તમે ઉભા રહ્યો. ભાગો મમરાભાઈ. ઉભા રહ્યો અલ્યા ઉભા રહ્યો 100 રૂપિયા તો દેતા જાવ. બોલો લ્યો બે 100 રૂપિયા લેતા ગયા. આના મોટરું મને દેતા ગયા.
આવા મોટરો મારે હાઈકવી જ પહેરવી તમે જ કયો લ્યો